તો હાય ફ્રેન્ડ્સ, સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના એવા યુટ્યુબર વિષ્ણુભાઈ આપણને મળવા આવ્યા હતા સ્પેશિયલ. તો આપણે અત્યારે તેમને થાય છીએ અને હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ રામ. હાય હાઈસ, કેમ છો? અજુલોક મહીસાગરથી, અને આપણે કરી રહ્યા છીએ મહીસાગરથી રામદેવરાની સાયકલ યાત્રા. અત્યારે આપણે બડાહનમાં પહોંચી ગયા છીએ. આજે શનિવાર છે અને આપણે બડાહનમાં પહોંચી ગયા છીએ. તો તમે બધા બી દર્શન કરી લો. અત્યારે હું બડાહનમાં પહોંચી ગયો છું. જુઓ આપણી સાયકલ. અત્યારે આપણે ભિલોડા રોકાયા હતા કાલ નાઈટ. આપણે ત્યાંથી નીકળ્યા. અત્યારે 10-11 કિલોમીટર છે. આપણે આવી ગયા છીએ બડાહનમાં. અને આપણે અત્યારે દર્શન નથી કરવાના, કેમ કે આપણે ટાર્ગેટ છે કે પહેલાં રામદેવરા દર્શન કરીશું અને ત્યાર પછી જ આપણે બીજી જગ્યાએ દર્શન કરીશું. પણ આજે શનિવાર હતો અને થયું કે મંદિરની બહાર થોડી વાર ઊભો રહો. અને કમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ, જય હનુમાન. અને વિડીયોમાં બના રહેજો. હવે આપણે જઈએ છીએ અંબાજી સાઈડ થઈને જવાનું છે આપણે રામદેવરા. તો આપણે હવે નીકળી જઈએ થોડીક જ વારમાં. તો ગાઈસ, અત્યારે હું ઈડર પહોંચી ગયો છું. ઈડરથી આગળ હવે આપણે ખેડબ્રહ્મા સાઈડ જઈ રહ્યા છીએ. જુઓ એનો નજારો, બહુ મોટા મોટા ડુંગર છે. અત્યારે આપણે ઈડરથી નીકળી ગયા છીએ ખેડબ્રહ્મા સાઈડ જવા માટે. વરસાદ બી થોડો થોડો ફરફણ ચાલુ થવાની તૈયારી છે. વરસાદ થોડી થોડી ફરફણ થાય છે. અત્યારે વરસાદ આવે તો બી આપણે ચાલતું જ જવાનું છે. આપણે ચાલુ જ રાખવાની છે સાયકલ. અત્યારે આપણે ખેડબ્રહ્મા જઈને રોકાવાનું છે, જ્યાં યુટ્યુબર છે વિષ્ણુભાઈ યાર અને નિર્મા વ્લોગ. આપણે એમના જોડે જવાનું છે. તો આપણે થઈ જઈને 1 થી 2 કલાકનો રેસ્ટ લેવાનો છે આપણે. એટલા માટે આપણે ભિલોડાથી નીકળી કોઈ જગ્યાએ બ્રેક જ નથી કરી અને અત્યારે આપણે ચાલી જ રહ્યા છીએ. અત્યારે 9 વાગવાની તૈયારી છે. એ વાહ, અહીં ગાડીઓ બી એટલી બધી આવે છે. તો આપણે આપણી સાઈડથી ચાલવું પડે અને આપણે હજી ચાલી જ રહ્યા છીએ. આપણે હવે અંબાજી 40 કિલોમીટર બાકી છે. અત્યારે વરસાદ ફૂલ જ ચાલુ થઈ ગયો છે. જુઓ આપણે અહીં રોકાઈ ગયા છીએ, કેમ કે વરસાદ અત્યારે બહુ ચાલુ છે એટલે આપણે રોકાઈ ગયા છીએ. આ સાયકલ અહીં મૂકી દીધી છે આપણે. અને આપણે હવે જ્યાર સુધી વરસાદ નહીં બંધ રહે ત્યાર સુધી આપણે અહીંયા જ રહેવું પડશે, કેમ કે વધારે વરસાદમાં આપણે ચાલી નહીં શકીએ. આ જુઓ આપણે અત્યારે નાના અંબાજીથી 10 કિલોમીટર આગળ છીએ, અગાસિયા ગામમાં. અહીંયા ફૂલ જ વરસાદ પડ્યો હતો અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. હવે આપણે નીકળી રહ્યા છીએ અંબાજી જવા માટે. જુઓ હવે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. બધા રણુજાના પગપાળા જતા પગપાળા બધા આવી રહ્યા છે અને હવે આપણે પણ જવાનું છે. આપણે પણ આપણે નીકળી રહ્યા છીએ આ જોડે જ. નાઈટ આજે અહીં કરવાની છે. આપણે અત્યારે ખેરોજ ખાતે છીએ અને હવે હું જઈ રહ્યો છું જમવા માટે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જુઓ અહીં વરસાદ બી ચાલુ છે અને હિંમતનગર બાજુના છે એક સંઘ છે, આપણે એમના જોડે રોકાયા છીએ. આજે નાઈટ આપણે એમના જોડે રહેવાનું છે અને જમવાનું બી જુઓ અત્યારે ચાલુ છે. આપણે જમવાનું છે આજે. These brothers my guys, know that we fly, know that they ride or die. But they wanna move like that. ગાઈસ, આપણે અત્યારે જ હવે જમી લીધું છે. જમીને હું અત્યારે આવી ગયો છું આ બાજુ. તો આપણે હવે આ સુવાનું છે. આપણી સાયકલ આ બાજુ મૂકી દીધી છે અને અત્યારે આપણે અહીં નાઇટ સુવાનું છે. જો આપણે સુવા માટે પથારી કરી દીધી છે અને હિંમતનગર બાજુના છે આ બે સંઘ, તેમના જોડે આપણે આજે નાઇટ રોકાવાનું છે. કન્ટિન્યુ વિડીયોમાં તમે બનતા રહેજો. અને કાલે સવારે આપણે નીકળવાનું છે 7 વાગ્યાની આસપાસ. તો કાલે મળીશું આપણે નવા વ્લોગની સાથે. કમેન્ટમાં લખી દેજો જય બાબારી.